હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ અર્જુન પનારા. આજે આપણે વાત કરીશું વિજ્ઞાન ધોરણ 10ની અંદર રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ. સૌથી મહત્વનું ચેપ્ટર અને સૌથી સરળ ચેપ્ટર. મહત્વનું એટલા માટે કે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરી રહ્યા છીએ અને રસાયણ વિજ્ઞાનનો પાયો એટલે કે આધુનિક આવર્ત કોષ્ટક કહી શકાય. તો સૌપ્રથમ વાત કરીએ તત્વોના વર્ગીકરણ વિશે કે તત્વો આપણી આસપાસની દરેક વસ્તુઓ મિત્ર શેનાથી બનેલી છે? તત્વોની. આસપાસની બધી જ વસ્તુઓ મિત્ર, કોઈ પણ વસ્તુ તમે જોઈ શકો છો તે બધી વસ્તુ શેનાથી બનેલી છે? તત્વોની. તો આસપાસની દરેક વસ્તુઓ તમને તત્વ સ્વરૂપે અથવા તો સંયોજન સ્વરૂપે અથવા મિશ્રણ સ્વરૂપે મળી આવે છે. તો હવે તમને મનમાં એવો ક્વેશ્ચન ઊભો થાય કે આપણી આસપાસ કેટલા તત્વો છે? તો કુલ 118 જેટલા તત્વો છે, જે પૈકી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ય છે. આ બધા જ તત્વોના ગુણધર્મો મિત્ર કેવા હશે? જુદા જુદા ગુણધર્મો હશે. તો આપણે આ ચેપ્ટરમાં શું શીખીશું કે તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કરવું અને કયા કયા વૈજ્ઞાનિકોએ તેના માટે મોડેલ રજૂ કર્યા હતા. તો સૌપ્રથમ વર્ગીકરણ કરવા માટે સૌથી મહત્વની વસ્તુ શું છે? તો કે ગુણધર્મ છે. ધારો કે મારી પાસે 100 વિદ્યાર્થી ક્લાસરૂમમાં છે. 100 વિદ્યાર્થીને મારે વર્ગીકરણ કરવું છે, ક્લાસમાં બેસાડવા છે. તો શેના આધારે હું બેસાડીશ? ધારો કે હું તેમને તેમની ઊંચાઈ પ્રમાણે બેસાડું છું કે જેની ઊંચાઈ વધારે હશે તેને સૌપ્રથમ બેસાડીશ, તેના ઉતરતા ક્રમમાં એને બેસાડતો જઈશ. ધારો કે હું તેને ટકાવારી પ્રમાણે બેસાડું છું. તો આ બંને વસ્તુ શું થઈ કે વિદ્યાર્થીઓના ગુણધર્મ. તેવી જ રીતના આપણે શું કરવું છે કે તત્વોનું વર્ગીકરણ જાણવું છે. તો સૌપ્રથમ શેના વિશે અભ્યાસ કરવો પડશે? તેના ગુણધર્મો વિશે. તો તત્વોનું વર્ગીકરણ તમે ધોરણ 9માં શીખેલા હશો કે ધાતુ અને અધાતુ એ બે રીતે કરેલું છે. આનું પણ ધોરણ 10માં એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 3, જેની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. જેની માહિતી કોણે આપેલી હતી તમને ખ્યાલ હશે? લેવોઇઝર નામના વૈજ્ઞાનિક. ત્યારબાદ એક મહત્વની વસ્તુ તમે ધોરણ 9માં શીખેલા હશો, પરમાણુ ભાર, જેને આપણે કહીશું પરમાણવીય દળ. પરમાણવીય દળ એટલે શું મિત્રો? તો કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાને શું કહીશું આપણે? પરમાણવીય દળ. તેના વિશેની માહિતી કોણે આપેલી હતી? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે, ઈસવીસન 1803ની સાલમાં. તો આ થઈ પ્રસ્તાવના. આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આપણે જોઈશું તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો, તેની અંદર ડોબ્રેનરની ત્રિપુટી, ત્યારબાદ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, અને પછી આવે છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, અને છેવટે આપણે મળે છે આધુનિક આવર્ત કોષ્ટક. તો લગાવો હેડિંગ તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો, જેની અંદર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા મિત્રો? ડોબ્રેનર. ડોબ્રેનરની ત્રિપુટી. આ મિત્રો આપણે વાત કરીએ છીએ ઈસવીસન 1817ની, કે જ્યારે કોઈને પણ તત્વોના વર્ગીકરણ વિશેનો ખ્યાલ નહોતો ત્યારે સૌ પ્રથમ વખત મોડલ આપેલું ડોબ્રેનરે, જેનું પૂરું નામ જોન વુલ્ફગેંગ ડોબ્રેનર. જર્મન દેશના વૈજ્ઞાનિક છે, જેમણે રસાયણ વિજ્ઞાન અને ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કરેલો, અને આ બંને વિષયના તે જેના વિશ્વવિદ્યાલયની અંદર પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. અને તેમણે મહત્વની 2 શોધ કરેલી છે, જે પૈકી એક અત્યારે આપણે અભ્યાસ કરવાના છીએ તે, અને બીજી પ્લેટિનમનું ઉદ્દીપક તરીકેનું અવલોકન. તો જોઈએ તેમની પ્રથમ શોધ, પ્લેટિનમનું ઉદ્દીપક તરીકેનું અવલોકન. અને બીજી આપણે અત્યારે ભણવાના છીએ ત્રિપુટી, તત્વોની સામ્યતા ધરાવતી ત્રિપુટી. તો શું હતી ડોબ્રેનરની ત્રિપુટી? આપણે જોઈએ કે સૌ પ્રથમ તેણે 3 તત્વો લીધા મિત્રો. 3 તત્વોનું એક જૂથ બનાવ્યું.
એ તત્વો કેવા લીધા? તો કે જે સમાન ગુણધર્મ ધરાવતા હતા. કેવા તત્વોનું જૂથ બનાવ્યું? ખાસ યાદ રાખજે, સમાન ગુણધર્મ ધરાવતા તત્વોનું એક જૂથ બનાવ્યું. એ સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને તેમણે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. શું કર્યું મિત્રો? પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. ધારો કે અહીંયા મારી પાસે 3 તત્વો છે, એક્સ, વાય અને ઝેડ. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છું. એક્સ, વાય અને ઝેડ 3 તત્વો છે. તેમણે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવે, તો જેનું પરમાણ્વીય દળ અનુક્રમે 10, 20 અને 30 છે. તો ડોબ્રેનરનો નિયમ શું હતો? ધ્યાનથી સાંભળજે કે તત્વોના ત્રિપુટીના ત્રણેય તત્વોને જ્યારે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલ તત્વનું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું મળે છે. એટલે એવું કહી શકાય કે એક્સ અને ઝેડના પરમાણ્વીય દળનું સરેરાશ લઈએ. સરેરાશ એટલે કે બંનેના પરમાણ્વીય દળનો સરવાળો કરી ભાગ્યા 2 કરશું તો જોઈએ વાયનું પરમાણ્વીય દળ, વાયનું પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ એક્સ વત્તા ઝેડનું પરમાણ્વીય દળ, એક્સ વત્તા ઝેડનું પરમાણ્વીય દળ ભાગ્યા 2. તો શું છે? એક્સનું પરમાણ્વીય દળ 10, ઝેડનું પરમાણ્વીય દળ શું છે? 30. તો 10 વત્તા 30 ભાગ્યા 2 કેટલું મળશે? 40 ભાગ્યા 2 એટલે કે 20 મળશે. તો સરેરાશ સમાન જેટલું મળે છે. અહીંયા શબ્દ યુઝ કરેલો છે લગભગ સરેરાશ. લગભગ સરેરાશનો મતલબ ધારો કે અહીંયા 20 નથી, તેનું પરમાણ્વીય દળ 19 છે અથવા તો 21.50 છે, તો પણ કેવું કહેવાય? લગભગ સમાન છે. એટલે એવું નથી ફરજિયાત કે સમાન જ મળે, પણ કેવું મળે? લગભગ સરેરાશ મળે. તો ચાલો આપણે ચેક કરીએ કે આ કયા તત્વોની ડોબ્રેનરે ત્રિપુટી બનાવી અને બધી જ ત્રિપુટીઓ ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે કે નહીં. નિયમ શું હતો ડોબ્રેનરનો? કે તત્વોને જ્યારે તેમના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલ તત્વનું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું મળે. તો પહેલી ત્રિપુટી આપણે જોઈએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, જેના પરમાણ્વીય દળ અનુક્રમે 6.9, 23 અને 39. ચાલો ચેક કરીએ. મધ્યમાં રહેલ તત્વ કયું છે? તો કે સોડિયમ છે. તો કે સોડિયમનું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વો કયા? તો કે લિથિયમ અને પોટેશિયમના પરમાણ્વીય દળના લગભગ સમાન જેટલું, લગભગ સરેરાશ જેટલું મળી આવે છે. તો ચેક કરીએ. સોડિયમનું પરમાણ્વીય દળ લિથિયમનું પરમાણ્વીય દળ વત્તા પોટેશિયમનું પરમાણ્વીય દળ ભાગ્યા 2. તો શું હતું? લિથિયમનું પરમાણ્વીય દળ 6.9 એટલે કે આશરે હું 7 લઉં છું વત્તા 39 ભાગ્યા 2 કેટલું મળે છે? 39 વત્તા 7 46 ભાગ્યા 2 કેટલું મળશે? 23. તો જુઓ મળે છે અહીંયા 23. તો કે હા, તો કે આ ત્રિપુટી ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે. તો આવી બીજી આપણે ત્રિપુટી જોઈએ અને ચેક કરો બધી ત્રિપુટી કે બધી જ ત્રિપુટી ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે. ક્લોરીન, બ્રોમિન, આયોડિન, જેના પરમાણ્વીય દળ અનુક્રમે 35.5, બ્રોમિનનું પરમાણ્વીય દળ 80, આયોડિનનું પરમાણ્વીય દળ 127. ત્રીજી ત્રિપુટી જોઈએ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, જેના પરમાણ્વીય દળ અનુક્રમે કેલ્શિયમનું 40, સ્ટ્રોન્શિયમનું 88 અને બેરિયમનું 137. ત્યારબાદ ચોથી ત્રિપુટી જોઈએ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિયસ, જેના પરમાણ્વીય દળ અનુક્રમે નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે મિત્રો? 14, ફોસ્ફરસનું 31 અને આર્સેનિયસનું 75. તો જુઓ શું હતો તેનો નિયમ? કે 3 તત્વોનું જૂથ બનાવ્યું. ત્રણેય તત્વો કેવા લીધા? કે જે સમાન ગુણધર્મ ધરાવે છે. અહીંયા જો બધા સમાન ગુણધર્મ ધરાવે છે. આની સંયોજકતા કેટલી છે? તો -1 ત્રણેયની.
આ બધી શું છે તો કે અધાતુ તત્વો છે. તેવી જ રીતે આ બધા શું છે તો કે ધાતુ તત્વો છે. આની સંયોજકતા શું છે તો કે +2 છે. કેવા હાઇડ્રેટ બનાવશે આ તો કે HCl, HBr, હાઇડ્રોજન સાથે HI. આ ધાતુ કેવા ઓક્સાઇડ બનાવશે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સ્ટ્રોન્શિયમ OH2, બેરિયમ. તો એવું કહી શકાય કે આ ત્રણેય સરખા ગુણધર્મ ધરાવે છે. આ પણ સરખા ગુણધર્મ ધરાવે છે, તેટલા માટે તેની એક ત્રિપુટી બનાવી છે. હવે જોઈએ મધ્યમાં રહેલ તત્વ કયું છે તો કે બ્રોમિન. અહીંયા કયું છે સ્ટ્રોન્શિયમ. તેનું પરમાણુય દળ કેવું મળે આ બંનેના પરમાણુય દળના લગભગ સરેરાશ જેટલું મળવું જોઈએ. ચાલો ચેક કરીએ. બ્રોમિનનું પરમાણુય દળ ક્લોરીન વત્તા આયોડિનનું પરમાણુય દળ કેટલું મળે છે 35.5 એટલે કે 35 લઉં છું આશરે વત્તા 127 ભાગ્યા 2. 127 વત્તા 35 7 ને 5 12 162 મળશે. 81 અહીંયા કેટલું મળે છે 80. તો એવું કહી શકાય કે આ ત્રિપુટી પણ ડોબ્રેનરના નિયમનું પાલન કરે છે. તેવી જ રીતના આ ત્રિપુટી જોઈએ. સ્ટ્રોન્શિયમનું પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ કેલ્શિયમનું પરમાણુય દળ વત્તા બેરિયમનું પરમાણુય દળ કેટલું છે 40 વત્તા 137 ભાગ્યા 2. 40 વત્તા 137 કેટલા થશે 177 ભાગ્યા 2 કેટલું મળે છે 88.5. 88. તો એવું કહી શકાય કે આ ત્રિપુટી પણ ડોબેરનરના નિયમનું પાલન કરે જ છે. હજી એક એવી ત્રિપુટી જુઓ પાંચમી, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, જેના પરમાણુય દળ અનુક્રમે 32, 79 અને 128 છે. આ ચેક કરો મિત્રો તમે. અહીંયા જુઓ હજી એક ત્રિપુટી અહીંયા છે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને આર્સેનિયસ. તો મધ્યનું તત્વ કયું છે ફોસ્ફરસનું પરમાણુય દળ ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન વત્તા આર્સેનિયસનું પરમાણુય દળ કેટલું મળે છે 14 વત્તા 75 ભાગ્યા 2 એટલે કે 89 ભાગ્યા 2 એટલે કેટલું મળશે 44.5. જો અહીંયા જો મિત્રો અહીંયા સમાન મળતું નથી. આ તત્વો પણ ત્રણેય કેવા છે કે જે સમાન ગુણધર્મ ધરાવે છે. તેને પણ પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. છતાં પણ મધ્યમાં રહેલ તત્વનું પરમાણુય દળ બાકીના બે તત્વોના પરમાણુય દળના લગભગ સરેરાશ જેટલું મળતું નથી. તો એવું કહી શકાય કે આ ત્રિપુટી ડોબ્રેનરના નિયમનું પાલન કરતી નથી. એટલા માટે જ અમુક તત્વોનું તે વર્ગીકરણ ન કરી શક્યા ત્રિપુટીમાં, અને અમુક તત્વ ડોબ્રેનરના નિયમનું પાલન કરતા નથી. તેટલા માટે જ આ મોડલ ફેલ ગયું હતું. તો જોઈએ આપણે તેની મર્યાદા. આ ચેક કરી લેજો મિત્રો. આ ડોબ્રેનરના નિયમનું પાલન કરશે આ ત્રિપુટી. તો શું હતી મર્યાદા તેની? કે બધા જ તત્વોનું ત્રિપુટીમાં વર્ગીકરણ કરી શક્યા નહીં. તેટલા માટે જ આ મોડલ ફેલ ગયું હતું. પણ સૌથી મહત્વની શોધ હતી મિત્રો કે સૌ પ્રથમ વખત કોઈએ તત્વોને તેના પરમાણુય દળ સાથે એક સંબંધ પ્રસ્થાપિત કર્યો હતો કે જેનાથી બીજા વૈજ્ઞાનિક, બીજા રસાયણશાસ્ત્રીઓને પ્રોત્સાહિત કર્યા કે તત્વો અને પરમાણુય દળ વચ્ચે કંઈક તો સંબંધ જળવાયેલો છે. આ મોડલ ફેલ ગયું હતું પણ બીજા વૈજ્ઞાનિકો માટે એક હિન્ટ સ્વરૂપે માહિતી મળી ગઈ. બીજી મર્યાદા શું હતી કે ત્રિપુટીના અમુક તત્વો ડોબ્રેનરના નિયમનું પાલન કરતા નથી.
જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિયસ. તેવી જ રીતના હમણાં આપણે એક ત્રિપુટી જોઈ હતી, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, જેના પરમાણુ દળ શું હતા? આશરે 35.5, 80 અને 127. તો ફ્લોરિન પણ આ બધા તત્વો જેવું જ છે કે જેની સંયોજકતા -1 છે. તે હાઇડ્રોજન સાથે પણ HCl, HBr, HI, HF જેવા હાઇડ્રાઇડ બનાવે છે. સમાન ગુણધર્મ ધરાવે છે, જેનું પરમાણુ દળ 19 છે. તો હું એવું કહી શકું કે મારે આ 3 તત્વોની ત્રિપુટી બનાવી છે. તો આ 3 તત્વોની ત્રિપુટીમાં મધ્યનું તત્વ કયું છે? ક્લોરીન. તો ક્લોરીનનું પરમાણુ દળ બાકીના 2 તત્વોના પરમાણુ દળના લગભગ સરેરાશ જેટલું મળવું જોઈએ. ચેક કરો જી. ફ્લોરિન વત્તા બ્રોમિનનું પરમાણુ દળ એટલે કે 80 + 19 ભાગ્યા 2, 99 ભાગ્યા 2 કેટલું મળશે? 49.5. તો લગભગ સરેરાશ જેટલું મળે છે? તો કે નથી મળે. તો આવા અમુક તત્વોની ત્રિપુટી, જેમ કે આ ત્રિપુટી છે, જે ડોબ્રેનરના નિયમનું પાલન કરતી ન હતી, તેના કારણે ડોબ્રેનરનો નિયમ ફેલ ગયો હતો. પણ તેમણે એક મહત્વની શોધ કરેલી હતી, જેના કારણે તેમને રોયલ સોસાયટી દ્વારા ડેવી મેડલ આપવામાં આવ્યો હતો. ડેવી મેડલ એટલે કે જેમ આપણે નોબેલ પારિતોષિક કહીએ છીએ ને ઇન્ડિયામાં, તેના જેવો સમકક્ષ એવો જ મેડલ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા કે જેમણે સૌ પ્રથમ વખત તત્વોના વર્ગીકરણ માટેનો પ્રયાસ કરેલો હતો. તો શું હતો ડોબ્રેનરનો નિયમ? કે ત્રિપુટીના 3 તત્વોને જ્યારે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે મધ્યમાં રહેલ તત્વનું પરમાણુય દળ બાકીના 2 તત્વોના પરમાણુય દળના લગભગ સરેરાશ જેટલું મળે છે તેવું કહી શકાય. હવે વાત કરીએ મિત્રો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. આ મોડેલ રજૂ કર્યું હતું ડોબ્રેનરે ઈસવીસન 1817ની સાલમાં. ત્યાર પછી 50 વર્ષ પછી ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આવ્યો છે. 1866ની વાત કરીએ છીએ મિત્રો આપણે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તેમણે પણ શું કર્યું મિત્રો? પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પણ કોની સાથે? ન્યુલેન્ડ અંગ્રેજ વૈજ્ઞાનિક હતો, તે સંગીતના શોખીન હતા. શું હતા મિત્રો? સંગીતના શોખીન હતા. તો જે સંગીતના સૂર છે ને આપણા, સા રે ગા મા પ ધ ની સા, તેની સાથે બધા તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. શું કર્યું? પરમાણુય દળના ચડતા ક્રમમાં. સા રે ગા મા પ ધ ની સા, ફરીથી સા આવે છે. તો આ સૂર છે એ કેના છે? ડો રે મી ફા સોલા ટી, પશ્ચિમ લોકોના સૂર છે. શું છે મિત્રો? પશ્ચિમ દેશના સંગીતના સૂર. આ શું છે? સારેગામા પધનિસા સંગીતના સૂર, કે જે 7 સૂર સાથે 1 2 3 4 5 6 7 સૂર સાથે તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. આ ક્યારની વાત કરીએ છીએ મિત્રો? આપણે ઈસવીસન 1866ની. ત્યારે આપણી પાસે હલકા તત્વો હાઇડ્રોજનથી લઈ અને થોરિયમ સુધી ટોટલ કેટલા? 56 તત્વો હતા. અત્યારે તો આપણી પાસે મિત્રો 118 તત્વો છે. આપણે વાત કરી રહ્યા છીએ ઈસવીસન 1866ની. ત્યારે આપણી પાસે 56 તત્વો હતા. 56 તત્વોને તેમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો જોઈએ આ મુજબ. હાઇડ્રોજન, હિલિયમ, નિષ્ક્રિય વાયુની શોધ થઈ નથી મિત્રો, એટલે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોનની શોધ નથી થઈ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોનની શોધ નથી થઈ. પોટેશિયમ, કેલ્શિયમ, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, આયર્ન. અહીંયા કોબાલ્ટ અને નિકલને એક સાથે રાખેલા છે મિત્રો. કોપર, ઝિંક, ઇટ્રિયમ, ઇન્ડિયમ, આર્સેનિયસ, સિલેનિયમ, બ્રોમિન, રૂબિડિયમ, સ્ટ્રોસ્નિયમ, લેન્થેનમ અને સીરિયમને પણ એક જ બોક્સમાં રાખેલા છે. ત્યારબાદ ઝર્કોનિયમ. તો જોઈએ હવે શું હતો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ?
કે જ્યારે પરમાણુય દળના ચડતા ક્રમમાં તત્વને ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક પ્રથમ તત્વથી મળી આવતું આઠમું તત્વ, કોઈ એક પ્રથમ તત્વ, ધારો કે હાઇડ્રોજનને હું પ્રથમ તત્વ લઉં છું, 1 2 3 4 5 6 7 ને 8 મળી આવતું આઠમું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. તો વાત સાચી છે, હાઇડ્રોજન અને ફ્લોરિન કેવા છે? સમાન ગુણધર્મ ધરાવે છે. તો એવું કહી શકાય છે કે પ્રત્યેક પ્રથમ તત્વથી મળી આવતું આઠમું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. તે હતો ન્યુલેનનો અષ્ટકનો નિયમ. તેવી જ રીતના ધારો કે લિથિયમ છે, તો લિથિયમને હું પ્રથમ તત્વ ગણું તો 1 2 3 4 5 6 7 ને 8, તો લિથિયમ અને સોડિયમ કેવા ગુણધર્મ ધરાવે છે? સમાન ગુણધર્મ ધરાવે છે. તેવી જ રીતના ધારો કે હું સોડિયમને પ્રથમ તત્વ ગણું તો આઠમું તત્વ કયું મળશે? 1 2 3 4 5 6 7 ને 8, તો સોડિયમ અને પોટેશિયમ કેવા ગુણધર્મ ધરાવે છે? સરખા ગુણધર્મ ધરાવે છે. તો આ હતો ન્યુલેનનો અષ્ટકનો નિયમ. હવે વાત કરીએ કે ન્યુલેનનો અષ્ટકનો નિયમ શા માટે ફેલ ગયો? કે આ નિયમ માત્ર અને માત્ર કેલ્શિયમ સુધી લાગુ પડતો હતો. કેલ્શિયમ પછી કોઈ આઠમું તત્વ મળી આવે તો તે સમાન ગુણધર્મ ધરાવતું ન હતું. ધારો કે કેલ્શિયમ સુધી આ નિયમ લાગુ પડે છે. તેવી જ રીતના સલ્ફરથી આઠમું તત્વ કયું આવશે? આયન આવશે. તો આયન્સ અને સલ્ફર બંને સરખા ગુણધર્મ ધરાવતા નથી, પરંતુ કેલ્શિયમ સુધી આ નિયમ લાગુ પડે છે. ધારો કે હું કાર્બનને પ્રથમ તત્વ ગણું તો કાર્બનથી આઠમું તત્વ કયું મળશે? તેની નીચેનું સિલિકોન. તો કાર્બન અને સિલિકોન સરખા ગુણધર્મ ધરાવે છે. તો કે આ વાત સાચી છે, બંને કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. કેટેનેશન એટલે કે લાંબી ચેન બનાવે છે, લાંબી શૃંખલા બનાવે છે. કાર્બન કાર્બન સાથે જોડાઈને લાંબી ચેન બનાવે. તેવી જ રીતના સિલિકોન પણ સિલિકોન સાથે જોડાઈને લાંબી ચેન બનાવે છે. તેવા ગુણધર્મને શું કહેવાય? કેટેનેશન કહેવાય. તો આ પણ બંને સરખા ગુણધર્મ ધરાવે છે. તેવી જ રીતના મેગ્નેશિયમ અને કેલ્શિયમ સરખા ગુણધર્મ ધરાવે છે. પરંતુ આ નિયમ હલકા તત્વો, આ બધા કેવા છે મિત્રો? હલકા તત્વો છે કે જેના પરમાણુય દળ 40 સુધી છે. અને આ બધા મિત્રો કેવા છે? તો કે ભારે તત્વો જેના પરમાણુય દળ 40 કરતાં વધારે. અહીંયા જુઓ, હવે તેની મર્યાદા વિશે વાત કરીએ તો સૌ પ્રથમ કે આ નિયમ હલકા તત્વો માટે લાગુ પડતો હતો અને કેલ્શિયમ સુધી આ નિયમ લાગુ પડતો હતો. ત્યાર પછીના જે તત્વો છે તેને અમુક તત્વોને એક જ જગ્યા ઉપર બે તત્વોની ગોઠવણી કરેલી છે. જે પોતાના આવર્ત કોષ્ટકની અંદર બંધ બેસતા કરવા માટે તેમણે શું કર્યું? એક જ જગ્યા ઉપર બે તત્વને રાખ્યા કે જે પણ આ શ્રેણીની અંદર કોઈ પણ તત્વો સાથે સમાન ગુણધર્મ ધરાવતા નથી. આ હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન જે સરખા ગુણધર્મ ધરાવે છે, પણ કોબાલ્ટ અને નિકલ સરખા ગુણધર્મ ધરાવતા નથી. છતાં પણ તેમને આ બોક્સની અંદર રાખેલા છે. તે પણ તેની મર્યાદા છે. આ કેના ગુણધર્મ ધરાવે છે? તો કે આયન જેવા ગુણધર્મ ધરાવે છે. તો આયનને દૂર રાખવામાં આવેલો છે. તેવી જ રીતના અહીંયા પણ એક જ બોક્સની અંદર બે તત્વોને રાખેલા છે કે જે પણ સમાન ગુણધર્મ ધરાવતા ન હતા. ત્યાર પછી જુઓ, આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે જોયું તો ટિટેનિયમ પહેલાં આવે છે, ક્રોમિયમ પછી આવે છે. તેમણે શું કર્યું? ક્રોમિયમને પ્રથમ રાખેલા છે, ત્યારબાદ ટિટેનિયમને રાખેલા છે. તો હવે વાત કરીએ આપણે તેની મર્યાદાની. તો જોઈએ તેની મર્યાદા શું હતી? કે આ નિયમ હલકા તત્વો માટે લાગુ પડતો હતો. હલકા તત્વો માટે આ નિયમ લાગુ પડતો હતો. ભારે તત્વો માટે આ નિયમ લાગુ પડતો નથી. ત્યારબાદ તેની બીજી મર્યાદા શું હતી? કે ચોક્કસ ગોઠવણી ન કરી શક્યા અમુક તત્વોને એક જ જગ્યા પર
બે તત્વોની ગોઠવણી કરી કે જે સમાન ગુણધર્મ એટલે કે હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન જેવા તત્વો સાથે સમાન ગુણધર્મ ધરાવતા નથી, કે જે સમાન ગુણધર્મ ધરાવતા નથી. ત્યારબાદ ત્રીજી શું કે નિષ્ક્રિય વાયુઓની કોઈ ચોક્કસ ગોઠવણી ન હતી. ત્યારે આપણી પાસે 56 તત્વો હતા. ત્યાર પછી તેનો મતલબ એવો થયો, ન્યુલેન્ડે આવર્ત કોષ્ટક બનાવ્યું કે ઇન ફ્યુચર ભવિષ્યમાં તમને કોઈ નવા તત્વો મળશે નહીં. પરંતુ ત્યારબાદ નિષ્ક્રિય વાયુની શોધ થઈ તો નિષ્ક્રિય વાયુઓની કોઈ ચોક્કસ ગોઠવણી ન હતી. આ હતી તેમની મર્યાદા. પણ તેમણે તો હવે બીજી એક મહત્વની વાત કરીએ કે ન્યુલેન્ડે આવર્તિતાની મહત્વની વાત કરેલી, એટલે કે પિરિયોડિસિટીની, એટલે કે સમયાંતરે કોઈ પણ એક વસ્તુથી સમયાંતરે બીજી વસ્તુના ગુણધર્મ સમાન જોવા મળે છે. એટલે પ્રત્યેક આઠમું તત્વ કેવું ધરાવે છે? સમાન ગુણધર્મ ધરાવે છે. એટલે આવર્તિતાનો મતલબ એવો નથી કે સમાન ગુણધર્મ, પણ પ્રત્યેક અંતર પછી કાં તો એ સમાન ગુણધર્મ ધરાવે છે અથવા તો અસમાન ગુણધર્મ ધરાવે, અથવા તો કે ચડતા ક્રમમાં આગળ વધે છે અથવા તો ઉતરતા ક્રમમાં જોવા મળે છે. તો તેને શું કહેવાય? આવર્તિતા એટલે કે પિરિયોડિસિટી. તે સિવાય બીજી એક મહત્વની વાત જોઈએ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એ ત્રિપુટી આપણે જોઈ હતી. ક્યાં જોઈ હતી? તો કે ડોબેરનેરના નિયમનું પાલન કરે છે. ડોબરેનરના નિયમનું પાલન કરે છે. અને એ જ ત્રિપુટી અહીંયા પણ જોવા મળે છે ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં કે પ્રત્યેક આઠમું તત્વ સમાન ગુણધર્મ ધરાવે છે. અને લિથિયમ અને પોટેશિયમનું પરમાણુ દળ મધ્યમાં રહેલ તત્વનું પરમાણુ દળ સોડિયમ જેવું પણ જોવા મળે છે. તો આ ત્રિપુટી બંને નિયમનું પાલન કરે છે. એટલે કે બંને નિયમની સમાનતા કેમાં જોવા મળે છે? તો આ કે આ ત્રણ તત્વોની અંદર. તેવી જ રીતના આ તત્વોની અંદર પણ સમાનતા જોવા મળે છે કે જે સરખા ગુણધર્મ ધરાવે છે. અને આ બંનેના પરમાણુય દળ પણ મેગ્નેશિયમના પરમાણુય દળ જેટલું મળી આવે છે. હવે આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું મિત્રો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.